તો મુંબઈ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ગાંધીનગરમાં પણ ઉજવણી થઈ રહી છે। ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપની ઉજવણી, ઢોલ નગારા સાથે ભાજપની જીતની કમલમમાં ઉજવણી થઈ રહી છે। ભાજપના ધ્વજ સાથે જીતની કાર્યકરોએ કરી હર્ષભેર ઉજવણી, ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી છે। કોંગ્રેસ અને ઉદ્ધવની નકારાત્મક રાજનીતિની હાર થઈ હોવાનું ભાજપનું કહેવું છે। તો આપ જો મહારાષ્ટ્રમાં હવે નવી રાજનીતિની શરૂઆત ચોક્કસથી કહી શકાય। નવું રાજકારણ એટલા માટે કેમ કે ઠાકરે બ્રધર્સને મોટો ફટકો પડ્યો છે અને આ તરફ ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી બનીને મહારાષ્ટ્રના મહાનગરપાલિકાના ચૂંટણીમાં મતદાનમાં મતગણતરીમાં અને પરિણામમાં સામે આવી છે। હાલ તો જીતની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બીએમસીનો બોસ બનતાની સાથે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ખાતેના કાર્યાલય ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બીએમસી અને અન્ય નગરપાલિકામાં મહાયુતિની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ। મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે। સાચા અર્થમાં 2047ના નરેન્દ્રભાઈના સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે। સાચા અર્થમાં એક પ્રકારની સરકારની સ્પષ્ટ નીતિ, સ્પષ્ટ દિશાની આ જીત છે।